નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. સ્વાગત છે તમારું આજના રાજકીય ગપશપ પ્રોગ્રામ. અત્યારે વાત કરવાની છે પાટણની. પાટણ પાલિકામાં કામ થાય કે ના થાય, શહેરના રસ્તાઓ સારા હોય કે ના હોય, પરંતુ પાલિકામાં જો વાદ વિવાદ ન હોય તો ચાલે જ નહીં. જી હા, પાટણ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ એક ટેન્ડર બાબતે વિવાદમાં આવ્યા છે. વિવાદમાં કેવા તો એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે આ વ્યક્તિ સ્વાર્થના કારણે કામ કરે છે અને હું નિસ્વાર્થે કામ કરું છું. પણ આવું તો થોડી હોય. પ્રમુખ એવું કહે છે કે મેં બધા પ્રકારના કામોના ટેન્ડર આપી દીધા છે, કામ શરૂ થઈ ગયું છે, પણ ઉપપ્રમુખ અંગત સ્વાર્થો માટે મિટિંગો બોલાવી રહ્યા છે. પણ આમાં હકીકત શું છે? હકીકત એ છે કે પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, તમારા ઝઘડાથી લોકોને મતલબ નથી, લોકોને તમારા કામથી મતલબ છે, તો કામ કરવાનું રાખો. મને એવું લાગે છે કે ઉપપ્રમુખશ્રીએ જે બોર્ડ બોલાવવાની કાર્યવાહી કરી છે તો એમનો કોઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ. લગેસી વેસ્ટના કામમાં એમાં નાણાકીય ઔચિત્ય પ્રમુખ તરીકે મને દેખાયું નહીં. મારી સંસ્થાને નુકસાન પડે એવું કામ હું કરવા માગતી નહોતી, બરાબર. પણ ઉપપ્રમુખશ્રીને એ વસ્તુ દેખાતી ન હોવાના કારણે મને એવું લાગી રહ્યું છે કે કદાચ એમનો કોઈ સ્વાર્થ હોય. દ્વારા જે બોર્ડ સામાન્ય સભા બોલાવવાની જે એમને કાર્યવાહી કરી છે એમાં એમનું કામ હતું એક વિકાસના કામો તરીકે એમને રોડ રસ્તાનું કામ લીધેલું હતું. એના આજે અમે વર્ક ઓર્ડર આપી દીધા છે અને બીજા નંબરનું કામ જે રેલિંગનું હતું એના પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે. સાથે ત્રીજા નંબરનું જે કામ એમને લગેસી વેસ્ટનું કામ હતું જે અગાઉ 21% અબોવ આવેલું હતું અને એના હું સંસ્થાની વડા છું. હાથીના ખાવાના નોખા હોય ને દેખાડવાના નોખા હોય, આવું જોવા મળ્યું છે રાજનીતિમાં. ધારાસભ્ય કિરીટ પટેલ અને લવિંગજી ઠાકોર જે થોડા સમય પહેલા દારૂ વિવાદે આમને સામને આવી ગયા હતા. કેવા તો એકબીજા પર વાક પ્રહારો કર્યા, બાકી જીકી બોલાઈ કે આ દારૂનું વેચાણ થાય છે ને આમ રમે છે ને આમ રમે છે. પણ હવે બંને નેતાઓ જાણે વર્ષો જૂના મિત્રો હોય એમ ગળે મળી રહ્યા છે. આવા ફોટા વાયરલ થયા છે. એટલે એવણે નક્કી કર્યું કેવું કે હાથીના ખાવાને નોખા હોય ને દેખાડવાને નોખા હોય. પણ આ તો રાજનીતિ છે. રાજનીતિમાં તો ગમે ત્યારે ગમે તેવું ખાવું પડે, બેહવું પડે અને ગળે મળવું પડે. એવું આ ધારાસભ્ય કિરીટ પટેલ અને લવિંગજી ઠાકોરે સાબિત કરી બતાવ્યું. પણ લોકોને હવે નક્કી કરવું પડશે કે રાજકારણી ઉપર જાદો વિશ્વાસ થાય કે નહીં. કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે એવાના અનેક દાખલાઓ સામે આવે છે. પાટણમાંથી ફરી એક દાખલો સામે આવ્યો છે. કેવો તો પાટણની અંદર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકોએ જાતે જ પાર્ટીના કાર્યાલયને તાળું મારી દીધું છે. એટલે લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે ભારત જોડો યાત્રા કરવાની જગ્યાએ પહેલા તો કાર્યકર જોડો યાત્રા કરવાની જરૂર છે. કેમ કે પાર્ટીમાં અંદર જ વિવાદ ચાલી રહ્યો છે. બહારના મુદ્દાઓ તો સચવાય કે ન સચવાય, લોકોના કામ થાય કે ના થાય, વિકાસની વાતો થાય કે ના થાય, પણ પેલા પાર્ટી તો જોડો. પાર્ટી જોડાશે તો લોકો સાથે આવશે ને. પાર્ટી સાથે નહીં હોય તો પછી ચૂંટણીમાં જીતશો કેવી રીતે? પ્રચાર કરવા માટે લોકો તો જોઈશે ને. તો પેલા લોકોને સાથે લઈને ચાલો. એટલે પાટણની જે કોંગ્રેસની રાજનીતિ છે એમાં કાર્યકરોને જોડવાની જરૂર છે. કોંગ્રેસે ભાજપ મોટી વાતો કરે છે, એની અંદર મોટા લોકો જોડાયેલા છે, નેતાઓ છે, ડોક્ટરો છે, સામાજિક કાર્યકરો છે, સામાજિક લોકો છે, આગેવાનો છે, યુવાનો છે, વડીલો છે, મહિલાઓ છે, બધાય છે. પરંતુ અમરેલીમાં એક ભાજપ નેતા છે ડોક્ટર ભરતભાઈ કાનાભાઈ, એને સોશિયલ મીડિયા મુદ્દે લોકો પાસે અભિપ્રાય માંગ્યો છે કે બાળકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આમાં તમારો શું વિચાર હશે? પરંતુ મારું કહેવું એમ છે કે સરકાર તમારી છે, સત્તામાં તમે બેઠા છો, તો આ મેસેજ તમે સોશિયલ મીડિયામાં લોકો પાસેથી અભિપ્રાય માંગી રહ્યા છો તો એકાદ લેટર ઉપર લખી જુઓ ને, ત્યાં ખબર પડશે કે કામ કેમ થાય છે. એટલે આ કાયદો તો સરકારે લાવવાની જરૂર છે, તમારે લોકો પાસે અભિપ્રાય માંગવાની ક્યાં જરૂર છે? તો એકાદ નાનકડો ટૂંકો લેટર કે એકાદ ટ્વીટ કરી લો ને. ટ્વીટ કરો એટલે ખબર પડી જાય કે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકોએ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. આજના રાજકીય ગપશપમાં અત્યારે આટલું જ. ફરી એક નવી રાજકીય ગપશપથી મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક સોશિયલ મીડિયા ચેનલને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.